ઇમામ હુસૈનની યાદમાં સુરત શહેરે આ વર્ષે ઐતિહાસિક અને આકર્ષક મોહરમનું જુલુસ નીકળ્યું, જેમાં 300 થી વધુ કલાત્મક અને ભવ્ય તાજિયા શામેલ હતા. આ સમગ્ર આયોજન શાંતિ, સદભાવના અને કોમી એકતાનું પ્રતીક બન્યું હતું. આ વર્ષે તાજિયાઓની કારીગરી લોકોનું ધ્યાન ખેંચી રહી હતી. રંગબેરંગી સુવર્ણ કળા, ચાંદીના વર્કસે મઢેલા ફૂલો અને આભૂષણોથી સજ્જ આ તાજિયા કારીગરોની સૂક્ષ્મ કળા અને ઇમામ હુસૈન પ્રત્યેની અગાધ શ્રદ્ધાને દર્શાવતા હતા. જુલુસની સુરક્ષા માટે શહેર પોલીસે વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસ કમિશનર ઉપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં સ્પેશિયલ ટ્રાફિક વ્યવસ્થા, સીસીટીવી નિગરાની અને ડ્રોન સર્વેલન્સ સાથે સેંકડો પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. રૂટ પર કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે બેરિકેડ્સ અને ફાયર બ્રિગેડ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું. જુલુસ દરમિયાન મુસ્લિમ, હિન્દુ તમામ સમુદાયના લોકો સાથે જોડાયા હતા. અનેક જગ્યાએ શીરાની વહેંચણી, પાણીના પ્યાઉ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જે સુરતની ગંગા જમની તહબીઝનું જીવતું ઉદાહરણ બની રહી. આ ઐતિહાસિક આયોજનમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને માજી મેયર કદીર પીરઝાદા સહિત અગ્રણીઓ હાજર હતા. તમામ નેતાઓએ શાંતિ, સદભાવના અને સેવાના સંદેશો સાથે જુલુસને શુભેચ્છા પાઠવી હતી. આખરે જુલુસ કોઈપણ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો. આ સફળતા શહેરની સહિષ્ણુતા, આયોજન ક્ષમતા અને સમુદાયના સહકારનું પ્રતીક છે. આ મોહરમનું જુલુસ ફક્ત એક ધાર્મિક આયોજન ન હતું, બલકે તે સુરતના દિલનો અવાજ હતો, જ્યાં વિવિધતા હોવા છતાં એક સૂત્રમાં બંધાઈને આપણે હર કાર્યને સફળ બનાવી શકીએ છીએ. જી સર, શું કહેશો આજે મોહर्रमના त्यौहार નિમિત્તે અહીંયા ભાગળ જો આપણા અહીંયા હાર્ટ ગળાય છે, જો એકદમ જાન ગળાય છે આપણા સુરત સિટીના. અહીંયાથી જો એ તાજિયાના વિધિવત જો સ્ટાર્ટ કરવામાં આવે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના હાજરીમાં અને અન્ય મહાનુભાવોના હાજરીમાં જ્યારે આ બધા જો એ તાજિયાની શરૂઆત થઈ, ત્યારે પ્રથમ 10 જો પહેલે આવે આ તાજિયા કમિટી તરફથી જો એના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા, ટ્રોફી આપવામાં આવી જોઈએ. અને હું એટલા જ કહેવા માગું છું કે આપણા શહેરનો જો તાસીર છે કે એકદમ હળી મળીને સુખ શાંતિ રહે, એના માટે હું કદીરભાઈ પીરજાદાજીને જો સતત अपने સાથે ખભે મળાઈને જો શાંતિ માટે જો કામ કરતા હોય એના બી આભાર માનું છું. અને અસદભાઈ જો આપણા તાજિયા કમિટીના પ્રેસિડેન્ટ છે જો અને એની ટીમને ખૂબ ખૂબ અમે સહકાર જે રીતે આપે છે એના માટે જો તંત્ર तरफ खूब आभार मानिए છીએ. आज पूरे दुनिया में इमाम हुसैन साहब की शहादत याद करते हैं. करबला में मोहम्मद पैगंबर साहब के नवासे इमाम हुसैन साहब ने सत्य के लिए, सच्चाई के लिए, धर्म के लिए जो कुर्बानी दी, जो शहीदी दी, उसको दुनिया याद करती है. उसी परंपरा के तहत सूरत शहर में कई सालों से यहाँ पे ताज़िया निकलता है और ताज़िए में कौमी एकता बहुत बड़ा काम होता है. सारे हिंदू, मुस्लिम, सिख, ईसाई मिलके ये ताज़िया विसर्जन करते हैं. इसी तरह गणपति में हम सब मिलके ये काम करते हैं. सूरत शहर की एकता बनी रहे, उसके वजह से हम लोग सब मिलके ये ताज़िया कमेटी के जो हमारे प्रेसिडेंट है, ताज़िया कमेटी है, वो शहर के मेयर पाटिल साहब और जितने भी आगेवान थे, एमएलए थे, उन्होंने हमको साथ दिया. और पुलिस कमिश्नर गहलोत साहब ने 1 महीने से उसको फॉलो अप करके आज ये पूरा बंदोबस्त रखा है शहर में.